આ તરફ સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। વોર્ડ નંબર 12ના આપના ઉમેદવાર પ્રીતિ સાદડિયા કોંગ્રેસમાં જોડાયા છે। ટિકિટ મળ્યાના ગણતરીના કલાકોમાં જ પ્રીતિ સાદડિયા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। સુરત આપના 500 જેટલા કાર્યકરોનું સામૂહિક રાજીનામું, પક્ષના આંતરિક વહીવટ અને ઉઘરાણી મુદ્દેના ગંભીર આરોપો પ્રીતિબેને લગાવ્યા અને ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાગલી આપણી સાથે જોડાઈ ગયા છે। ધનરાજ, જે રીતે પ્રીતિબેનનું નામ આપના ઉમેદવારની લિસ્ટમાં જાહેર થયું અને ત્યારબાદ તેઓ ગણતરીના કલાકોમાં જ આપમાંથી રાજીનામું આપી હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, શું વિગતો? જી બિલકુલ, જે પ્રમાણે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી છે તે પહેલા કોંગ્રેસ અને આપ છે એ કાર્યકર્તાને તોડવા માટે આમને સામને આવી ગઈ છે। આમ આદમી પાર્ટીએ પહેલા કોંગ્રેસના કાર્યકર્તા તોડ્યા હતા અને તેમને પોતાના પક્ષની અંદરથી 7 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓને ટિકિટ આપી દીધી। ત્યારે હવે કોંગ્રેસ પણ હવે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તોડવામાં લાગી ગઈ છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ પ્રીતિ સાદડિયા વોર્ડ નંબર 12ની અંદર તેમની ટિકિટ આપવામાં આવી હતી, ટિકિટ કન્ફર્મ થઈ ચૂકી હતી, પરંતુ પ્રીતિ સાદડિયાએ આ ટિકિટનો અસ્વીકાર કર્યો છે અને તેમણે જણાવ્યું છે કે જે શીર્ષસ્થ નેતા છે એમના દ્વારા જે પ્રમાણે અત્યારે હાલ કામગીરી કરવામાં આવી છે એ શંકાસ્પદ છે, માત્ર ને માત્ર ઉઘરાણા કરવામાં લાગ્યા છે એ પ્રમાણેનું લખાણ છે લખાઈ દેવામાં આવ્યું છે। ત્યારે ખૂબ જ ગંભીર આરોપ જેમને આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ મળી હતી તેઓ લગાવી રહ્યા છે। જાણકારી મળી રહી છે તે મુજબ જે સાદડિયા છે તેમને વોર્ડ નંબર 12માંથી ટિકિટ આપવામાં આવી છે, પરંતુ તેમને ઈચ્છા હતી વોર્ડ નંબર 7માંથી। વોર્ડ નંબર 7માં જો ટિકિટ આપે તો બળવો ના કરત એ પ્રમાણેની માહિતી સાંપડી રહી છે, પરંતુ જે પ્રમાણે આ સાદડિયાએ જે રીતે લેટર લખીને પોતાની ટિકિટનો સ્વીકાર કરતાની સાથે જ તેમણે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે। કોંગ્રેસમાં તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાં જોડાયા છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જે પ્રમાણે તોડજોડની રાજનીતિ છે એ જબરદસ્ત શરૂ થઈ ચૂક્યું છે। બીજી તરફ જે રીતે અત્યારે હાલ સુરત મહાનગરપાલિકાને લઈને પક્ષો દ્વારા એક બાદ એક નામો જાહેર કરવામાં આવ્યા છે, હજી પણ ભાજપની લિસ્ટ છે હજી આવી નથી। ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે રીતે તોડફોડ કરી છે જે કાર્યકર્તાઓ છે એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં, બીજી પાર્ટીમાંથી ત્રીજી પાર્ટીમાં, એટલે જ ભાજપ દ્વારા જે લિસ્ટ છે અત્યાર સુધી જાહેર નથી કરવામાં આવી। ત્યારે એમના ભાજપના નેતા કાર્યકર્તાઓ કોઈ પણ અત્યારે હાલ તોડજોડ નથી જોવા મળી રહી, પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને આમને સામને આવી ચૂકી